તો અમારે પર્સનલી થોડુંક બોલવાનું થઈ ગયું છે એટલે હું નથી બોલતો કિંજલ હારે. એમ છે મિત્રો, મારા અહીંયા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 10 વાગે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું અને અમારું આખું ઘર ખોદ નાખ્યું છે. આયા ખબર નહીં કે પાણીની લાઈન ગોતે છે એટલે ખોદી નાખ્યું છે. અને મારે અત્યારે જવું છે દુકાને, પણ ગાડી નથી પડી. મારો ભાઈ આવ્યો છે તો એ ગાડી લઈને ગયો છે વાળ કપાવવા. હવે એની વાટ છે, એ આવે પછી છે ને મારે દુકાન જ જવું. પણ હું મારો વિચાર કે અત્યારે હું ખોડિયાર મંદિર વહી જાઉં સવારમાં, પછી બપોર પછી નથી મજા આવતી કેમ કે તડકો નહીં હોય, અત્યારમાં ઓછો છે થોડોક. તમને નહીં બતાય તો એ બતાવું. અત્યારે જઈને વહી આવું. હું વ્લોગ બનાવવા માટે આવ્યો હતો અગાસી ઉપર, તો મસ્ત મેં કીધું અત્યારે વ્લોગનો ઇન્ટ્રો ને એવું બધું શૂટ કરી લઉં ને પછી જાઓ. અરે હજી મંદિરે નથી જવાનું ને વાગી ગયા છે 2 અને 2 વાગે આપણી દુકાન બંધ છે. હું ઓપન કરું હવે. 2 વાગ્યા સવારની બંધ છે આમને આમ. મારા ભાઈ ગાડી લઈ ગયો તો એટલા માટે હું ખોડિયાર મંદિર નહોતો જઈ શક્યો અને હું વાટે હતો મારા ભાઈને કે ક્યારે આવે, પણ વાટમાં 2 વાગી ગયા. પછી તડકો એટલો હોય ને તો ન જવાનું. અને પછી મને ખબર પડી કે શોપ પણ બંધ છે, તો મેં કહું શોપ બંધ કરીને ક્યાં આપણે જવું ખોટું. તો સાંજે નિરાતે શોપ આપણે ટાઈમ બંધ કરવાનો ટાઈમ હોય ને તો જઈ આવીશ. કિંજલ આવી ગઈ શોપે. દાંત કાઢું તો શું, દાંતની માથે શિંગડાશે. તો અમારે પર્સનલી થોડુંક બોલવાનું થઈ ગયું છે એટલે હું નથી બોલતો કિંજલ હારે. પાછી દાંત કાઢશે તો રહો. કાંઈ નહીં, તો હવના ટાઈમ આવે. હા ભલે હો ને, જોવાઈ ગયું. હા ભલે. હું છું કહું બ્લોગમાં કે હું કહું જે થયું હોય તું કે તને ખબર છે? મને કાંઈ નથી. તું બાય તો હું ને બાય. કાંઈ વાંધો નહીં. તું કે હું નથી બોલતો કિંજલ ભાઈ, બહુ એટલું તમે સાંભળો ને, બીજું તો શું હોય. પછી ક્યારેક કેસ ટાઈમ આવે તો છે. અત્યારે ખોડિયાર મંદિર મંદિર જવામાં વાંધો છે અમુકને. હાલવા મનને હવે બીજા કામ હોય દાચુ સીધી નો રાખ. હાલો અમે જવું હોય એમાં તરત દોડા જાય. એક પૈસાનું હોય એમાં, ધર્મમાં કામમાં કોઈ નથી આગળ આવવા. હા તારું ભાષણ તાર પાયરા ખાલા. આઈક ગાડી તું આઈક રીલ અપ કરવાની છે. હાલવા મના માલ હવે હે એટલે તો કાઈ નહીં, નો આવું તો હું જઈ. તમે કહેવાનું નથી કીધું મેં તો કાંઈ નહીં. હું જાઉં દુકાન, ચાવી લઈ લે દુકાનની ડિક્કીમાંથી. માતા તો કાંઈ નહીં, નો આવું. ખોડિયાર મંદિર પહોંચી ગયા. દર્શન કરી લઈએ અમે લોકો. હવે દર્શન કરી લીધા અમે લોકોએ. આજ ગળદી નહોતી, મસ્ત દર્શન થઈ ગયા. અને કિંજલ તો આગળ હાલે છે ક્યારની, મોટા બગાડતી દર્શન કર્યા હરખા. હા થઈ ગયા. હા હવે જાવું ને ઘરે. હા હાલ દુકાને હવે ચાવી પાછા દુકાને. અમે જઈએ છીએ શોપે. તો કેટલું મસ્ત વાતાવરણ. આવી ગયા છીએ શોપે. રાધા રાણી ફેશન. હા ભાઈ બધું એક જ છે રાજા. હજી તાર ભેગું બોલતો. હા તો કાંઈ નહીં, ન બોલતો ને. હા તો બ્લોગ થવાનો છે ને એટલે. હા ભલે, એ તો ગરજના ભાવ છે, એ તો ખબર છે. હા કાંઈ વાંધો નહીં, હમણાં ઘરે જાઉં. હા તો જા, હું જાય જ તે તમ તારા. દુકાને કોણ રહે? તું ઘરે વહી જા. તું તો દુકાન નહીં રહેવાનું તારે? હું શું કામ કરું? હું એકલો રહું તો નો રે. નહીં રહેવું પડશે. નથી રે. ઘરે જ રા, ખબર પડે. હારું. ફુવારાથી કોણ મોટું તો? તું કાળી પડી ગઈ તું તો. કાળી છો, કાળી પડી ગઈ. અત્યારે ભૂખ લાગી છે ને કિંજલને, તો કિંજલે એની માટે છે ને ઝોમેટોમાં મંગાવ્યું છે કંઈક ખાવા માટે. સમોસા અને ફ્રેન્ચ ફ્રાય ને એવું મંગાવ્યું. જોકે મને જ ભૂખ નથી લાગી, મેં નથી મંગાવ્યું. ખોટો હાવ, બે મોઢે ખાશે. ના આવે તે મંગાવ્યું તો ખાવું તો પડશે ને મારે, શું કરવું. હા ભલે હો ને. તો મિત્રો હું નહીં ખાવ. હું બતાવીશ, ખાઈશ એટલે બતાવીશ. હું ખાવે જ નહીં, તે મંગાવ્યું છે ને તોય. હું કેમેરા ઓન કરીશ, તું ખાન થઈશ. પણ એમ નહીં, તે મંગાવ્યું છે તો ખાવું જ પડશે ને. કઈ નાખી તો ન દેવાય. તારી હું બીજાને બહાર આપીશ, ગરીબને તમને નહીં દઉં. અમારે લપ થઈ હતી, થોડું ખરખું થઈ ગયું છે. કાઈ નહીં, હરખું છું હો ને.
લે મેં હરખું કર્યું છે, બાકી તારે હરખું કરવાની જરૂર નથી. હા તો હું નહીં બોલું તો નહીં બોલું હજી. હા તો નહીં બોલું ને. હા હું નહીં બોલું તો હજી નહીં બોલું. હા તો હું કઈ નથી નહીં. બોલતો, તું તો બોલે જ છો. હું ક્યાં એ ભૂલમાં હું બોલતો છો સૌ. હા તો સારું. હા એ હું વળી લે, આ તો બોલવા માંડ્યો છે કે હજી કઈ હરખું નથી છું. આ તો હું બોલતો છો છો એ તે 5 વાગે. ખાવું છે એટલે બોલતો થયો, નકર ના બોલ. એ તો થોડીક ભૂખ લાગી છે, એ તો થોડુંક ખાઈશ. હે હું બોલે છો? કાઈ નહીં બોલી. ના બોલું જા, નથી બોલું. હજી એકવાર કહું છું. નહીં બોલું, નહીં બોલું. અમારા ઝોમેટોનો ઓર્ડર બસ થોડીક જ દૂર છે, આવી ગયો છે. મને તો બહુ ભૂખ નથી લાગી, પણ કિંજલને બહુ આજો ખો આયા તે ફોન રાખીને બેઠી છે. જેવું આવે આયો. એવું લઈ આવું ઝોમેટોનો ઓર્ડર. ચાલ લઈ આવ. તું જાની જલ્દી. આ આવશે હમણાં દુકાને આપી દેશે. હાલો ઓર્ડર લઈ લઈએ અમે. જો તો ખરી કાચે. હે મારી મમ્મી શું છે તો અમારે આવી ગયા છે ઝોમેટો. ખાલી ફ્રેન્ચ ફ્રાય છે, બીજું કઈ નથી મંગાવ્યું કા? હા હા તો કિંજલ હવે ખાઈ લે, પછી અમે મળશું. એમ કે મને કઈ ભૂખ નથી લાગી, હું કઈ નથી ખાવાનું. હા. કિંજલ ખાઈને મને કેજો ખાઈ લે એટલે. હમણાં કહું ને. હા આવતો જ નહીં આ બાજુ. હા હવે તો સારું છે, પણ અમે મંગાવ્યું તો ખાલી નમક વાળું આવું, આ મસાલો નતો તીખો મંગાવ્યો. પણ કિંજલને ભાવે તીખો મસાલો, ભાવે ને? આવું ન ભાવે ને તો કાંઈ નહીં. હાલો થોડીક આપણે ચાખવી, બહુ ખાવું નથી, થોડુંક ચાખી લેવી. કિંજલ એટલું બધું કહે છે તો કા? મેં નહીં એકવાર કીધું નહીં ખાલશે. ના ના થોડુંક ચાખું, તને એમ ન થાય એક ના મને કાઈ ન થાય, તું હતડું ન ખાતો હાલશે. ના 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 જરીક ચાખું તું. ખાવાનું નથી, આમ જો ઊભો બધો ખાઈ જો. બોલ કર દે. હું ચાખતો તો ખાલી. ઈ હું કહેતો તો કે મારે ખાવાનું છે નહીં, પણ આમ જો બંધ કર દે. ઈ તો જરીક ચાખતો તો તારથી પૂરું ન. જરીક આ જો આ એક ચટણી ખાઈ ગયો ને આ બીજી ઉપાડી. આને જરીક કહેવાય કે જાજુ કહેવાય? શું આપ ચોપ પાડો. બંધ કર દે. તમને બધાને ઉલ્લું બનાવે કે કાંઈ ખાવાનું છે નહીં, કિંજલ એકલી ખાવાની, પણ હું એટલું બધું ખાવે નહીં, માર કરતા જાજુ આ ખાઈ જાય. આમ જો ખોટી છે આ તો, એનથી ખવાતો હતો ને એટલે મેં ખાધું. હું મારું એક સમોસું ખાઈ ગઈ નહીં, આને ત્રીજું સમોસું ઉપાડ્યું છે આ. હમ. હા એ નહીં જો 4 હતા, 2 ખાધા પછી હાવ તું વ્લોગમાં ખોટું બોલમાં. આય હું ખોટું નહીં બોલતી, મેં આજ તીખું લાગી ગયું ને તો મેં એક જ ખાધું ને તે ત્રીજું ઉપાડ્યું છે આ. જો વાંધો નહીં, હાવના વાળા આવે. હવના વારા. હાલો હવે અમારે છે ને શોપ ક્લોઝ કરવી છે ને જાવું છે ઘરે. હા 6 વાગી ગયા છે, અમારા ઘરે મહેમાન આવ્યા છે, માસીને બધાય જાવું છે ઘરે. આજ ઘર ભેગા થાય, ઘર ભેગી ના થાકી ગયા આજ. એવા તડકાના બહાર ગયા હતા ને ખોડિયાર મંદિર, 3 વાગે કેવો તડકો કા, સ્કીન કેવી બળે. ગયા અમે જાતા હતા ને તઈ તડકો હતો, પછી રિટર્ન માં આવ્યો ને તો એવો મસ્તીનો છૈયો હતો ને ભાઈ એમ જાય ઘરે. માતાજીની દયા, હે વળતા છૈયો એવો હતો ને, છૈયો જ લો. અખા ઠેઠ ખોડિયાર રાજપરા ખોડિયાર મંદિર છે ને કે ભાવનગર અમારી શોપ લગી નકરો છૈયો. આ જો ડિસ્કો કરે જો, હું ડિસ્કો કરશો ને કાઈ નથી કરતા, ખોટાડો. ખાઉં છું. હા સમોસું ખાતો ખાતો ડિસ્કો કરે, ચટણી એવી મસ્ત હતી તે. ખોટું બોલવા. હું ખોટું નથી બોલતી, હું બધું સાચું જ બોલું. ઈ બોલે ને ઈ ખોટું. જો ઈ બધું ખોટું બોલે, બાકી હું તો બધું સાચું જ બોલું છું. તમને મારા ઉપર વિશ્વાસ છે ને મિત્રો? આયા કા ફરી જાશો હે? હવે ખાવાનું મેક હવે બધું હરખું કરી નાખ, હાલ મેં ખાઈ લીધું. આમ જો 1 2 ને 3 જબલા એકલો ખાઈ ગયો. જો તું નો ખાય તો હું કરું? તું તારી હાટું મંગાઈને પછી મારે ખાવું પડે, તું ખાતી નથી એટલે. તારી હાટું જ મગાવ્યું. જુઠ્ઠું બોલ માં. તે કીધું મને ભૂખ લાગી છે એમ. તમે કહેવાનું તમે કીધું મને ભૂખ લાગી છે એમ. હસી. હાલો હવે તો હાલો હવે ઘરે જવાનું છે બહુ હો ને. વધારે જ ખવાઈ ગયો, લિમિટ બહારનું. ઘરે જવાનું છે હવે. હાલો હાલો ઘરે. હાલો હવે અમે છે ને આ ટેબલ ને બધું સાફ કરી નાખીએ, પછી ઘરે જ આવી, પછી આવશું કાલ સવારે હવે કિરમાં. કાવું થાય તો મિત્રો અમે જઈએ છીએ ઘરે. શોપ ક્લોઝ કરી નાખી. આ જો ને બોલો ભાઈબંધ આવ્યો છે મારો. આય બંધ કરી દઉં છું હવે, પછી આવજે. જો ઈ તો ઘરે આવી ગઈ હો ગાડી. હા ગાડી આલી હો બે સોજાની. હાલો આપણે બંધ કરી દેવી આપણી રાધા રાણી. હાલો રાધા રાણી બંધ કરો. તારો અવાજ નહીં આવ્યો કે? 6:30 જેવું થઈ ગયું છે. હા 6:30 માં બંધ કરવી છે, કેમ કે આજ સન્ડે છે. હાલો આપણે વાર કહેતા નથી તમને પણ ઈસ ફંડે કેમ કે
મારા મન સાથી તમને હા ખબર છે સવારે કેવા હતા ને સાથી તને નથી કેતો ગીત ગાઉં. હા સાથી સવારે કેવા હતા ને એ ખબર છે ખોટા ગીત અમારે ન. તો સારું થઈ ગયું છે હવે કઈ વાંધો નથી બહુ. ચાલો અમે જઈએ છીએ ઘરે, ઈ જાય છે એના ઘરે, હું જાઉં છું મારા ઘરે. મારે આ રસ્તે જવાનું, એને આ રસ્તે જવાનું. હવે મળશું કાલ નવા વ્લોગ. કિંજલ કાલે નવા વ્લોગમાં મળશે. હું તો આયા જ છું તમારે યારે મિત્રો મારા ઘર સુધી. હા હું કાલ નવા, હું મારા ઘરે જાઉં છું. ઉપડો જાવ. હાલ તું. હા જો મારી ગાડી દામ પડી, તારી આયા પડી. હાલો મારા ઘરે જાવી. તારા વગર ગમતું નથી, દુકાને કેમ નથી આવતો? રજા હોય તારે આવજે આપણે દુકાને. હો ને દુકાને આપડી. હું જાવ હો. તું ક્યાં જાશો અત્યારે? ઠીક વાંધો ને. ઈ ચાવી છે ગાડીની. હા ચાલુ થાય એનથી ગાડી. ગાડી ચાલુ થાય એનથી આમ કરવી ને. ચાલ એમ ન વહી જાય. આઈ કિસ્તર નો કઈ તારે પડી જાય. તો હાલો હું જાઉં છું ઘરે. ટાટા. હું ઘરે આવી ગયો. આ જો ખોદવાનું ચાલુ છે. આ લોકોને કંઈક પાણીની લાઈન લેવી છે ને તે મળતી નથી, તો 2 દીથાને ખોદે છે. આ ખોદ્યું છે. આ નવા ઘર માટેની લાઈન છે. તો તમારો સપોર્ટ બહુ મને આમ 30 દિવસ અમે વ્લોગ બનાવ્યો ને, પણ 30 દિવસ તમે એવો કન્ટિન્યુ અમને સપોર્ટ આપ્યો છે ને કે વાત જવા જો. આ વ્લોગ આપણો લગભગ 30 કે 31માં વ્લોગ હશે. તમારો સપોર્ટ બહુ જોરદાર છે અને આ આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ. તો હજી તમારે કંઈક પૂછવું હોય ને એવું કંઈક હોય તો કોમેન્ટ કરી દેજો. આવનારા બ્લોગમાં અમે એ બધા કોમેન્ટના જવાબ આપતા રહીશું. તો આ બ્લોગને છે ને આપણે આયાત ત્યાન કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ બ્લોગ કેવો લાગ્યો એની પણ એક મસ્ત એવી કોમેન્ટ કરી દો. હું તમારી બધી કોમેન્ટ રીડ કરું છું. તો આપણે કાલે 9 વાગે મળીએ નવા વ્લોગ સાથે. ચાલ અગેન બાય.